શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા, અધ્યાય અને વાર્તા પણ. આજે પુરુષોત્તમ માસનો 12મો દિવસ છે. આજે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય 12મો, મેઘાવતીનો પુનર્જન્મ અને આ દિવસની કથા વાર્તા. ઘઉ કાકરાની કથા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, વટસ્ય પત્રસ્ય ફૂટે શયાનમ, બાલમુકુંદ મનસા સ્મરામી. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય 12મો, મેઘાવતીનો પુનર્જન્મ. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી મૃત્યુ પામી. આ સમયે પૃથ્વી પર યજ્ઞસેન રાજાએ મહાન યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકુંડમાંથી એકાએક કંચનવર્ણી કન્યા પ્રગટ થઈ. આ કન્યા દ્રૌપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ, ત્યારે દ્રૌપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલ પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી. અર્જુને મત્સ્ય વેદ કર્યા, પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે પાંડવોની પત્ની બની. બાદમાં પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી ગયા અને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ ઝૂકટામાં દ્રૌપદીને પણ હારી ગયા. દુશાસન દ્રૌપદીને ખેસ પકડીને ભર સભામાં ઢસડીને લાવ્યા અને તેના વસ્ત્રો ઉતારવા પ્રયત્ન કર્યા. આ બધા દુઃખનું કારણ તેની પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે જ હતો. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું જે ચાલ્યું ગયું છે તે રાજપાટ સુખ સંપત્તિ પાછું મળશે. બધાને ધીરજ આપીને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા જવા માટે તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે, હે મધુસૂદન, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપના શરણે આવેલા છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વેએ આ માસમાં ધ્યાન, સ્નાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં સમય ગાળવા લાગ્યા. આથી પ્રભુ પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતા તેઓને ગયેલું સુખ પાછું મળ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. શ્રી પુરુષોત્તમ મહાત્મય નામનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો 12મો અધ્યાય. હવે આપણે આ દિવસની કથા વાર્તા, ઘઉ કાકરાની કથા વાર્તા સાંભળીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એક ગામ હતું. તેમાં આજુબાજુમાં 2 બહેનપણીઓ રહે. નજીક નજીકમાં રહેતા હોવાથી હંમેશા બોલચાલ રહેતી હતી. તેમાં એક બહેનપણી ધનવાન અને બીજી બહેનપણી મજૂરી કરે, ગરીબ હતી. માંડ માંડ ખાધા ભેગા થતા. જ્યારે બીજી બહેનપણી કે જે સુખી હતી, ધન સંપત્તિ વાળી હતી, પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પરંતુ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી
અને જે બહેનપણી ગરીબ હતી તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે છતાં પણ આંગણે આવેલાને ખાલી હાથે ન જવા દે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. તેમાં જે ગરીબ બહેનપણી હતી તેને પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે અને બ્રાહ્મણને યથાશક્તિ દાન પુણ્ય કરે. સમય મળે તો દેવ દર્શને પણ જાય. અને બીજી બહેનપણી કે જે ધનવાન હતી તે સવારે વહેલા ઉઠીને બની થઈને નદીએ નાહવા જાય. અને નદીએ તે મોડી પણ પડતી જ્યાં ત્યાં નાહીને સીધી કથા વાર્તા સાંભળવા બેસી જાય. ત્યાં બાજુમાં બેઠેલા બહેનો સાથે તે વાતોના તડાકા મારે. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ ઓછું રહે. પછી તે ઘરે આવીને કામકાજમાં લાગતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં પણ કથા થતી. મહોલ્લામાં બધી બહેનો બ્રાહ્મણ દેવતાને દક્ષિણા આપવા માટે કંઈક ને કંઈક લઈ જતા. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય તે ઘઉંની ગોરભા પાસે ઢગલી કરતા. જ્યારે ધનવાન બહેનપણી હતી તે વાટકો ભરીને ઘઉં લાવે અને ઢગલી કરે. બધાની ઢગલીમાં આ ધનવાન બહેનપણીની ઢગલી અલગ જ તરી જાય. હકીકતમાં આ બહેન એક ભાગ ઘઉં લેતા અને તેમાં પોણો ભાગ કાકરા ભેળવતા અને કથા સાંભળવામાં પણ ઓછું ધ્યાન આપે. તેનું લક્ષ્ય તો માત્ર ઘઉંની ઢગલી પર જ રહેતું અને મનોમન ગર્વ કરે કે બધાની ઢગલીઓમાં મારી ઢગલી મોટી છે. પુરુષોત્તમ માસ પૂરો થતાં જે ગરીબ બહેનપણી હતી તેની કોઠીમાં જોયું કે થોડા ઘઉં હતા. તેટલા બધાય ઘઉં કાઢી લીધા અને માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેમાં મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપે. બીજી બાજુ જે ધનવાન બહેનપણી હતી તે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં પણ શેર ઘઉં તેમાં કાઢીને 4 શેર કાકરા ભેળવીને 5 શેરની થેલી ભરીને કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોરભાને સમક્ષ ઢગલી કરીને મૂક્યા. ત્યારે ગરીબ બહેનપણીએ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓથી બાજુમાં કરી. આજે જે ધનવાન બહેનપણી હતી તે કથામાં મોડી આવી અને 5 શેર ઘઉંનો ઢગલો આગળ કર્યો. પછી તેમને કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા ઘઉં લાવી છે તેની આજુબાજુમાં બેઠેલા બહેનો સાથે ચર્ચા કરતી હતી. પુરુષોત્તમ ભગવાન આ બધું જોઈ રહ્યા હતા. તે મનમાં હસવા લાગ્યા અને તેને થયું, આ ધનવાન બહેનપણીને મારે પાઠ શીખવવું પડશે. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોશે. કથા પૂરી થતાં બધા સૌના ઘરે ગયા. ત્યારે ગરીબ બહેનપણીએ જોયું કે આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેને તો આજુબાજુમાં રહેલ પાડોશની બધી વાત કરી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. ત્યારે બધી બહેનપણીઓ મળીને પેલી ધનવાન બહેનપણીને ત્યાં જાય છે અને પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા. ત્યારે આ ધનવાન સ્ત્રીને થયું, લાવને હું પણ મારી કોઠી જોઈ લઉં. તેને કોઠીમાં જોયું તો ઘઉં ભરેલી કોઠીમાં બધા કાકરા જ થઈ ગયેલા હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા. તેને મનમાં વિચાર્યું કે કથામાં હું ઘઉંની સાથે 4 ગણા કાકડા ભેળવીને હું દાન કરતી હતી. તેનું જ આ ફળ લાગે છે. તે મનોમન રોવા લાગી અને પુરુષોત્તમ ભગવાન પાસે ક્ષમા માંગવા લાગી. જેવી ભાવના સાથે આ પુરુષોત્તમ માસમાં દાન અપાય છે તેનું ફળ તેને તેવું જ મળે છે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ ગરીબ બહેનપણીને ફર્યા તેવી આપની આ કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું વ્રત કરનાર અને પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનાર તથા આપનું ગુણગાન કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના મહાત્મ્યની 12મા અધ્યાયની કથા વાર્તા. હવે આપણે સાંભળીએ આજના દિવસનું કીર્તન.
શ્રી કૃષ્ણમ શરણમ મમ એ મંત્ર સદા તો સ્મરતો જા. આયો છે આ સંસારે જન્મ સફળ તું કરતો જા. મન માયા કાયા વસ રાખી મમતાનો બોજો દૂર રાખી. ધન દીધું જો ઘણુંય તુજને પેટ ભૂખ્યાના ભરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું સ્મરતો જા. આયો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા. આ જગતમાં તું મહાન કહાવે આ ધરીને કોઈ આંગણે આવે. દિન દુખિયાના દુઃખની વાતો કર્ણપટે તું ધરતો જા. આવ્યો છે આ સંસારે જન્મ સફળ તું કરતો જા. માયાના ઘેરા ભેદ ભેદી હું પદની ગ્રંથિને ભેદી. પ્રકાશમય શ્રી પ્રભુના ચરણે હળવે હળવે ભજતો જા. આવ્યો છે આ સંસારે જન્મ સફળ તું કરતો જા. ગુરુ ગોવિંદનું શરણ ગ્રહીને દુઃખ પડે તો દુઃખ સહી લે. માનવ સફળના મોંઘા મોતી હંસ બનીને ચરતો જા. આવ્યો છે આ સંસારે જન્મ સફળ તું કરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું સ્મરતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે ભગવાન શ્રી પુરુષોત્તમની પ્રાર્થના કરીએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મ જન્મનો તારો સાથ પ્રભુજી એવું માંગુ છું. તારો મુખડું મનોહર હું જોયા કરું. રાત દિવસ તારું ભજન બોલ્યા કરું. રહે અંત સમયે તારું ધ્યાન પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રહે તારું નામ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. મારા પાપ અને તાપ સમાવી દેજો. તારા બાળને દાસ બનાવી દેજો. દેજો આપીને દર્શનના દાન પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.